10 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી પર 8 ટનનું જેસીબી મશીન. આશ્ચર્યજનક દ્રશ્યો છે અમદાવાદના સારંગપુર વિસ્તારના. પણ આ તોતિંગ આટલી ઉપર ખડકાયું કઈ રીતે? આ સવાલ દરેકના મનમાં જાગી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 75 વર્ષ જૂની સારંગપુર સર્કલની પાણીની ટાંકીનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું હતું. ખાડિયા અને સારંગપુર વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી આ ટાંકી વર્ષો જૂની અને અત્યંત મજબૂત હોવાથી શરૂઆતમાં મજૂરો દ્વારા હથોડા મારફતે તોડકામ શરૂ કરવામાં આવ્યું. છેલ્લા લગભગ 20 દિવસથી સવારથી સાંજ સુધી મજૂરો ટાંકીનો ઉપરનો ભાગ તોડી રહ્યા હતા, પરંતુ ટાંકી ખૂબ મજબૂત હોવાથી કામગીરી ધીમી ચાલી રહી હતી. આ બાદ એએમસીએ નિર્ણય લીધો કે ટાંકીની આસપાસનો ભાગ તોડવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરાશે. તેના માટે વિશાળ ક્રેન મંગાવી જેસીબી મશીનને ટાંકીની ઉપર ચડાવવામાં આવ્યું. આ પાણીની ટાંકી આશરે 1500 ટન વજન સહન કરી શકે તેવી હતી. તેથી 8 ટન વજનનું જેસીબી સલામત રીતે ઉપર મૂકવામાં આવ્યું. રસ્તા પરથી પસાર થતા લોકો ટાંકીની ઉપર ચાલતા જેસીબીને જોઈને અચરજમાં મુકાઈ રહ્યા હતા. ત્યારે આવી કોઈ ઘટના આપના ધ્યાનમાં હોય તો અમને ચોક્કસથી જણાવજો.